નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતનનું કામ કરતી એવી જૂની વાર્તાઓ કે જે મુખપાટીની લોકવાર્તાઓ છે એ આજે વિસરાતી જાય છે. કારણ કે અત્યારના સમયમાં એવી જૂની વાર્તાઓ લગભગ તમને ક્યાંય સાંભળવા નહીં મળે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ સરસ મજાની મુખપાટીની લોકવાર્તા સાંભળવાના છીએ જેને કદાચ ક્યારેય તમે નહીં સાંભળી હોય. તો ફરી એકવાર તમારા બાળપણમાં ખોવાવા માટે મારી સાથે તૈયાર થઈ જાઓ. એક નાનું એવું ગામ અને એમાં ભાતના માણસ રહે. એ ગામમાં બે માણસ રહે, એક આંધળો ને બીજો બેરો. આંધળો એ ગામને ઉગમણે છેડે અને બેરો રે આથમણે છેડે. કોઈ દિવસ બે એકબીજાને મળે નહીં. હવે એક વખત ગામમાં એક નાયિકા આવી. ગામની વચ્ચે જલસો કર્યો અને એને જોવા ને સાંભળવા આખા ગામના માણસ ભેગા થયા. સૌની સાથે આંધળો ગામને ઉગમણેથી આવ્યો અને બેરો આથમણેથી આવ્યો. ભોગ જોગે બે એકબીજાને પડખે બેઠા. થોડીક વાર થઈ અને નાયિકાએ નાચ શરૂ કર્યો. છમ 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 ઝાંઝર ઝમકાવતી નાચતી જાય ને મીઠે કંઠે ગીત ગાતી જાય. આંધળો નાયકનો નાચ ન દેખી શકે પણ ગીત સાંભળે. બેરો નાયકના ગીત ન સાંભળી શકે પણ નાચ જોવે. થોડીક વાર થઈ કે આંધળો આનંદમાં આવી જઈને જોરથી કે, વાહ વાહ વાહ, શું નાયિકાના ગીત! કંઠ તો જાણે કોયલનો જ જોઈ લ્યો. પડખે બેઠેલો બેરો સાંભળી ગયો. ઈ કે, બેહ બેહ આંધળા, ગીતમાં હું શક્કરવાર, શું નાયિકાનો નાચ જાણે રંભાત જોઈ લ્યો. આંધળો કે, બેહ બેહ બેરા, નાચમાં હું ગીત જ હારાત. આમ આંધળો કે ગીત હારા ને બેરો કે નાચ હારો, એમ કેતા કેતા બે વડછટે ચડ્યા. વડછટ મૂકી ને લડવા લાગ્યા. બે એકબીજાને પકડીને ધડો ધડ મારતા જાય ને ધમાલ મચાવતા જાય. એમની ધમાલથી શોર બકોર થયો. ગામના માણસોને નાચ જોવા સાંભળવામાં હરકત થઈ. કોઈ કે એ બેને પકડીને નાખ્યા આગે ખાડામાં, એટલે આપણે નિરાતે નાચ જોઈ ને ગીત સાંભળીએ. થોડાક માણસોએ મળી ને બેયને બાંધ્યા. મારતા મારતા બેયને ગામથી આગે આગે એક ખાડામાં નાખી આવ્યા. ખાડામાં પડ્યા બે બાજા કરે ને એકબીજાને માર્યા કરે. હવે થોડીક વાર થઈ તે એક શિયાળ એ રસ્તેથી નીકળ્યો. બે માણસોને ખાડામાં પડ્યા બાંધતા જોઈને એને નવાઈ લાગી. શિયાળ આવ્યું. એ કે, અરે, પહેરવા પૂરા કપડાય નથી ને ખાડામાં પડ્યા હું બાંધોસ? ક્યાં ગરાસ વેસવોસ તમારે? બે માં આંધળો જરા સમજુ બાત તો અટકીને આંધળો કે, જેવી તેવી વાત નહીં, હું કહું કે નાયિકાના ગીત હારા ને આ બેરો કે નાયિકાનો નાચ હારો. ગામના માણસ પણ અમારી વાત સાંભળીને ન્યાય દેવા નથી દેતા. બાજીએ નહીં તો શું કરીએ? શિયાળ કે, મૂર્ખાવો, એમાં આટલી બધી લડાઈ શું કરોસ? હું તમારી વાતનો ચુકાદો આપું, બે મારી વાતનો જવાબ દેશો. આંધળો ને બેરો કે, હા હા, પૂછો. પેલા શિયાળ આંધળાને કે, તું તારી આંખે જોઈ કે? આંધળો કે, ના રે ભાઈ, તમે નથી દેખાતા મને તો. પછી શિયાળ બેરાને જોરથી કે, તારે કાને સાંભળી શકીએ? બેરો કે, ના રે ભાઈ, તમે માંડ સંભળાવશ ને. શિયાળ કરેલા, આંધળા, તું મને નથી દેખાતો ત્યારે નાયિકાનો નાચ કેવી રીતે દેખાય? આંધળો કે, સાચી વાત. શિયાળ કેલા, બેરા, તું મને નથી સાંભળી શકતો ત્યારે નાયિકાના ગીત તને કેમ સંભળાય? બેરો કે, હા હો, સાચી વાત તમારી. શિયાળ કે, સંભળાય એને માટે નાયિકાના ગીત હારા ને દેખાય એને માટે નાયિકાનો નાચ હારો. આંધળો ને બેરો કે, સાચી વાત હો, સાચી વાત, સાચી વાત. શિયાળ કે, મૂર્ખાવો, તમે તો એકબીજાને મદદ કરીને આનંદથી જીવી શકો એમ છો, બાંધવા હું બેઠા? આંધળો ને બેરો કે, ઈ કેવી રીતે? શિયાળ કે, આંધળો બેરાને બદલે સાંભળે ને બેરો આંધળાને બદલે દેખે. આંધળો ને બેરો કે, બરાબર છે, બરાબર. અને આમ કઈ આંધળાએ ને બેરાએ નમન કર્યા શિયાળને અને શિયાળ એને માર્ગે હાલતું થયું. એ પછી તો આંધળે બેરાનો હાથ ઝાલ્યો ને બેય ખાડાની બહાર નીકળ્યા. બહાર નીકળીને બેરો કે, આંધળા, હવે ક્યાં જાહું? આંધળો કે, આપણા ગામમાં તો હવે પાછા ન જ જાવું, ને બધાય આપણને ઓળખે જ ને હેરાન કરે, હાલ બીજે ગામ હાલ્યા જાય. બેરો કે, પણ આપણી પાસે તો નહીં પાય કે નહીં પૈસો, બીજે ગામ જઈને ખાહું હું? આંધળો કે, માર્ગમાં નાખી દીધા જેવી વસ્તુઓ તો મળે જ છે ને, તો કેજે, સંઘર્યો સાપય કામમાં આવે, આપણે એવી વસ્તુમાંથી આપણો રોટલો રળી લેવું. આમ વાત કરી અને બે તો આગળ હાલ્યા. થોડેક આંખે ગયા ત્યાં એક ખોડો ગધેડો ઉભેલો. બેરો માર્ગ તરીને હાલ્યો પણ આંધળો ગધેડા હારે ભટકાઈ ગયો. આંધળો કેલા, બેરા, આ હું લઈ લે ને હારે. બેરો કે, પણ ઈ તો ખોડો ગધેડો, કુંભારે એને તગડી મૂક્યો લાગે, એને શું કરવું? આંધળો કે, લઈ લેને તું તારે, આપણે પૂરા આંગવાળા ક્યાં સહી, ક્યાંય આપણને કામ આવશે. બેરાએ ગધેડાનો કાન ઝાલીને દોરી લીધો. થોડેક આગળ હાલ્યા તે માર્ગની વચ્ચે એક મોટો બધો ઘડો પડેલો.
બેરો મારક કરીને હાલી ગયો, પણ આંધળો એની સાથે ભટકાઈ ગયો. આંધળે કેલા બેરા આ હું લઈ લે એને હારે. બેરો કે ઈ તો ફૂટલ ચટ્ટી, ધોબી એને ફેંકી દીધી લાગે, એને શું કરવી? આંધળો કે લેને તું તારે, આપણે બધા આમ ક્યાં હાજાસ, ક્યાંક આપણને કામમાં આવશે. બેરા ઈ ચટ્ટી ગધેડાની માથે મૂકી દીધી, આગળ હાલ્યા. થોડેક ગયા ત્યાં વચ્ચે કીડિયારું ઉભરાયેલું. બેરો મારક કરીને હાલ્યો, પણ આંધળાનો પગ કીડિયારા માથે પડ્યો. તરત એને પગે 3-4 કીડી ચોટી ને ચટ ચટકા ભીરા. આંધળો કેલા બેરા આ હું લઈ લેને હારે. બેરો કે પણ ઈ તો કીડિયારાની કીડીસ, કીડીને કાઢવા લોક રાખ ભભરાવે ને તું હારે લેવાની વાત ક્યાં કરે? આંધળો કે લઈ લેને તું તારે, આપણને ગામ લોકોએ કાઢી જ મૂક્યા જ ને, ક્યાંક આપણને કામ આવશે. બેરાએ તો કીડીનો મૂઠો ભરીને ચટ્ટીમાં નાખ્યો અને બે આગળ હાલ્યા. થોડેક આગે ગયા ત્યાં તો સબ વીજળી ચમકવા લાગી ને ગડુડુડુડુ મેઘ ગાજવા લાગ્યો. થોડીક વાર થઈ ત્યાં તો અંધરાધાર મેં તૂટી પડ્યો. જંગલનો રસ્તો, રાતનો સમય, હવે કરવું હું? આંધળો કે બેરા જો તો ખરો, અડખે પડખે ક્યાંય ઝૂંપડી કોરડે દેખાય હોય તો ત્યાં જઈને આશરો લઈએ ને અંધરાધાર મેથી બચી. બેરાએ અડખે પડખે નજર કરી, અંધારું ઘનઘોર, એમાં દેખાય હું, પણ વીજળીને સબકારે નજર કરે તો આગે મોટા મોટા મકાન દેખાણા. બેરો કે આગે મોટા મકાન દેખાય. આંધળો કે હાલ એકદમ હમણાં ને પહોંચી જાય. બેરાએ ગધેડાને આગળ કર્યો અને ચપાટા બંધ બે આગળ હાલ્યા. થોડીક વારમાં મોટા મકાન પાસે આવીને ઉભા રહ્યા. બેરો નજર કરે તો મકાનને ઠેકાણે મોટો બધો મેલ ને મેલ રૂડા આળસનો. મેલ ઠેઠ આકાશે ટલ્લા દે. જોઈને બેરો થીજી ગયો. આંધળો કે એલા બેરા આટલો બધો મેં વર્ષે ને ઊભો કેમ રહી ગયો, હાલ ને મકાનમાં. બેરો કે આ રસ્તેથી હું 18 વાર નીકળ્યો, પણ આવો મહેલ મેં કોઈ દિવસ નથી જોયો. અજાણ્યા મકાનમાં જઈને ક્યાં ઊભા રહેવું? આંધળો કે અજાણ્યો મેલ હોય તોય શું થઈ ગયું, કાંઈ આશરો લીધા વગર છૂટ્યો હશે, હાલ આગળ થા. આટલો સાંભળીને તરત બેરો આગળ થયો. આંધળો પાછળ આવ્યો. મેલના દરવાજા ઉઘડ્યા ને અંદર જઈને ઉભા રહ્યા. દરવાજો બંધ કરીને આગળ હાલ્યા ને ઓરડામાં જઈને ધામા નાખ્યા. આખા દિવસનો થાક ઉતારવા હજી આડા પડ્યા ન પડ્યા ત્યાં તો દરવાજે ટકોરા પડ્યા. ટકોરાની હારે કોગરો અવાજ આવ્યો, એલા ઉગાડો, અમારા મહેલમાં વળી કોણ બેઠું? આંધળો કે મહેલમાં પેસે વળી કોણ, માણસ જેવા માણસ. બહારથી અવાજ આવ્યો, એલા માણસ હોય તો માથા ભાંગી નાખીએ ને કાચા ખાઈ જઈ, ઉગાડો બાણા. બેરો આમાંથી કઈ સાંભળે નહીં, પણ ધડાધડ અવાજ સાંભળીને બાડાની તલડમાંથી નજર કરે તો બાપરે, આ હું ડુંગળી જેવડા ડોળા ને વેતના નાક. બિચારો આવા બિહાવણા દેખાવ જોઈ અને ડરવા લાગ્યો ને થરથર માંડ્યો ધ્રુજવા. આંધળાની પાછળ 5 ડગલાઈ હટી ગયો, પણ આંધળો કાંઈ જોવે નહીં. ઈ તો આગળ હાલ્યો ને બોલવા લાગ્યો, અમને કાચા ખાઈ જનારા તમે વળી કોણ? બહારથી અવાજ આવ્યો, અમે છીએ રાક્ષસ, ઉગાડ બાણા. આંધળો સાંભળીને વિચારમાં પડી ગયો. એને થયું કે ભારે થઈ, પણ હવે હિંમત રાખ્યા વગર છૂટકો નહીં. છાતી મજબૂત કરીને કે ઓહો, તમે રાક્ષસ છો ને, તો અમે છીએ રાક્ષસના કાકા બાક્ષસ. અમે તો તમને ગોતીને થાકી ગયા, હારું થયું કે સામે હાલીને આવી ચડ્યા. રાક્ષસ કે અમારા કાકા બાક્ષસ? ઈ વળી હું? બાક્ષસ તો અમે કદી સાંભળ્યું નથી ને કદી જોયું નથી. આંધળો કે નો સાંભળ્યા હોય ને તો હવે સાંભળી લીધા, અને દીઠા ના હોય ને તો દેખી લ્યો બાક્ષસ, એટલે ખબર પડે. જો આ તમારા કાકા બાક્ષસનું નાક. આમ કહી અને આંધળે દરવાજો જરા ઉઘાડ્યો અને એટલામાંથી ગધેડાનું મોઢું બહાર ધર્યું. અંધારામાં એક રાક્ષસે મોઢા ઉપર હાથ ફેર્યો. આવડું મોટું મોઢું જોઈ અને ડરી ગયો. બીજા રાક્ષસના કાનમાં કે એલા હઈ, આમણા મોઢા તો પાલી જેવડા, પણ આ મોઢું તો અઢી પાલી જેવડું મોટું છો, રખેને આપણા કાકા જોઈ. બીજો રાક્ષસ કે એનું મોઢું જોયું, પણ એનું પેટ તો જોવા ગયો, પેટ જોવું ને એટલે સાચી ખબર પડી જાહે. આમ વિચારીને બીજો રાક્ષસ કે એ રાક્ષસ કાકા, તમારું નાક તો જોયું, પણ તમારું પેટ ઈ કેવડું, ઈ તો જોવા દ્યો. આંધળો કે પેટ જોવું જ ને, એમને જોઈ લ્યો ત્યારે, ઈ પણ જોઈ લ્યો. એમ કહી અને આંધળે ધોબીની ઓલી ચટ્ટી બારણામાંથી આગળ ધકેલી. અંધારામાં એક રાક્ષસે લાંબી પોળી ચટ્ટી માથે હાથ ફેરવો. આવડું મોટો પેટ જોઈ ઈ તો ડરી ગયો. બીજા રાક્ષસોના કાનમાં કે અલા અય, આપણા પેટ ગોળા જેવડા, પણ આ પેટ તો અઢી ગોળા જેવડું મોટું, રખેને આપણો કાકો ધોય. ત્રીજો રાક્ષસ કે એનું પેટ જોયું, પણ આપણા અવાજે જંગલ થરથરે, એમનો અવાજ સાંભળીએ એટલે સાચી ખબર પડી જાય. આમ વિચારી ત્રીજો રાક્ષસ કે બાક્ષસ કાકા, તમારું પેટ તો જોયું, પણ તમારો અવાજ કેવો ઈ તો સંભળાવો. આંધળો કે મારો અવાજ સાંભળવો દે એમને, સાંભળો ત્યારે અવાજ. આમ કહી અને આંધળે ચટ્ટીમાં નાખેલી કીડીમાં
એક બે કીડી ઉપાડી અને ગધેડાના કાનમાં મૂકી. ચટ્ટીમાં ભૂખે આટા મારીને થાકેલી કીડીએ ગધેડાના કાનમાં ચટ્ટ દઈને ચટકો ભર્યો ને ગધેડો મીડો ભૂકવા, હાચી હાચી હાચી. અંધારું ઘમઘોર, એક બાજુથી મેં વરહે અને બીજી બાજુ વીજળી ચમકે. એમાં ગધેડાના હોંચી હોંચી અવાજે રાક્ષસોને ભડકાવ્યા. હોય બાપરે, ભારે ભયંકર, આપણા માક્ષસ કાકાનો અવાજ, એમ કહેતા એકબીજાનો હાથ ઝાલી અને જંગલમાં આંખો મીચીને ભાગી ગયા. તરત આંધળ દરવાજો બંધ કર્યો. બેરાનો હાથ ઝાલીને મહેલમાં પાછો ફર્યો. આંગણામાં ગધેડાને બાંધ્યો. 2 જણા જઈ અને મહેલમાં હોઈ ગયા કે વહેલું પડે હવાર. હવાર પડે ઈ પહેલા બગબગું થયું કે આંધળો ઉઠ્યો. બેરાને ઉઠાડીને કે, એલા જું તો ખરો, આ રાક્ષસના ઘરમાં રાત તો રહ્યા, એના ઘરમાં છે હું? બેરો આખા ઘરમાં આટા મારી આવ્યો. પાછો આવીને કે, આંધળા, અહીંયા તો ધન દોલતનો પાર નથી. ભીતો રૂપાની ને બાણા હોનાના, ઠામ વાસણ હીરાના ને હાજ હરંજામ મોતીના. બસ આપણે તો અહીંયા જ રહીએ ને આનંદ કરીએ. આંધળો કે, મૂર્ખા, કાલે તો રાત હતી એટલે બધા ભાગી ગયા. દિવસે આવશે ને આપણને દેખશે ને તો કાચે કાચા ખાઈ જાહે. એના કરતા ઉપડે એટલે દોલત આમાંથી ઉપાડી લે ને દિવસ ઉગે ઈ પેલા હાલતા થઈ. બતાવ ક્યાં છે દોલત? બેરો દોલત બતાવતો આવ્યો અને આંધળો દોલતની પોટલીઓ બાંધતો આવ્યો. પોટલીઓ બાંધીને ચટ્ટીમાં મૂકી દીધી અને ચટ્ટી ગધેડાને માથે મૂકી. ગધેડાને આગળ કર્યો અને આંધળો બેરાનો હાથ ઝાલીને મહેલની બહાર નીકળ્યો. માર માર કરતા રસ્તો કાપવા લાગ્યા. હવે રાતે આવેલા 7 રાક્ષસ, એમાં સૌથી નાનો રાક્ષસ કાણો. રાતે 8 આટલી વીતેલી તોય એના મનમાં શંકા રહી ગયેલી. આથી એ મહેલથી આગો આગો બેઠો અને મહેલની સામે નજર નાખ્યા કરે. એમાંથી કોણ નીકળે એનું ધ્યાન રાખ્યા કરે. સવારે દરવાજો ઉઘડ્યો કે એની નજર દરવાજા ઉપર પડી. જોવે તો અંદરથી એક ગધેડો ને 2 માણસ નીકળ્યા. 2 માણસમાં એક આંધળો ને બીજો બેરો. એને થયું કે આ લોકો એમને ભારે છેતરા. તરત ઈ જંગલમાં દોડ્યો. બીજા રાક્ષસો પાસે પહોંચ્યો. 6 એને ભેગા કરીને કે, હાલો હાલો, આપણા મહેલમાં ઘૂમનાર તો હતા 2 માણસ, એમાં એક આંધળો ને બીજો બેરો. હાલો જઈને એમને પકડીએ ને કાચે કાચા ખાઈ જાય. 6 રાક્ષસો તૈયાર થયા અને સૌ મહેલ તરફ હાલ્યા. મહેલ આવીને જોવે તો આગે આંધળો અને બેરો ગધેડાને હાંકીને હાલ્યા જાય. 6 રાક્ષસોની પાછળ પડ્યા. બેરો આંધળાનો હાથ ઝાલીને હાલ્યો જાય ખરો, પણ એના મનમાં હજી બીક ખરી. બીકમાં ને બીકમાં એ પાછા નજર નાખતો જાય. એમાં એની નજર પાછળ આવતા 7 રાક્ષસો ઉપર પડી. જોવે તો ડુંગળી જેવડા ડોળા ને નળિયા જેવા નાક, કાળા સીસમ જેવા શરીરે 7 રાક્ષસ એમની પાછળ દોડ્યા આવે. ઈ જોઈ અને બેરાના પગ થરથરવા લાગ્યા ને પગલા આડાવડા પડવા લાગ્યા. પગલા આડાવડા પડતા હતા એટલે બેરો ઠેસ ખાવા લાગ્યો ને આમ તેમ ફરવા લાગ્યો. એની આ દશા જોઈ આંધળો કે, એલા બેરા, આંધળો તો હું છું, થેબા તું કા ખા? બેરો કે, આંધા, રાતવાળા 7 રાક્ષસ આપણી વાહે પડ્યા, ડુંગળી જેવા ડોળા ને નળિયા જેવડા નાક, હમણાં એ આવી પહોંચશે ને આપણને કાચે કાચા ખાઈ જાહે. હવે શું કરશું? આંધળો કે, અડખે પડખે કોઈ ઝાડ છે કે નહીં? બેરો કે, ઈ ઊંચું તાડનું ઝાડ છે ખરું. આંધળો કે, બસ ત્યારે આ ગધેડાને આટલામાં કી ખંતાડી દઈ ને આપણે તાડ માથે ચડી જાય. પડખે એક ઝાડનું ઝુંડ હતું. એમાં બેરાએ ગધેડાને ધકેલી દીધો ને પોતે આંધળાને લઈ અને તાડ ઉપર આવ્યો. તાડ પાસે આવ્યો પણ એની ધીરજ ખૂટેલી. તાડ પાસે આવીને ઊભો રહ્યો ને આંધળો તાડને હાથ દે ઈ પેલા બેરો તાડ ઉપર ચડી ગયો. ઉચ્ચે જઈને બેહી ગયો. બિચારો આંધળો માંડ માંડ તાડને બથ ભરતો ભરતો બેરાની પાછળ ઉપર ચડવા લાગ્યો. પણ આંધળો હજી ઠેઠ ઉપર ચડી જાય ઈ પેલા 7 રાક્ષસ તાડને નીચે આવી પહોંચ્યા. તાડ નીચે આવી તો ગયા પણ ઉપર ચડવું કેવી રીતે? રાક્ષસના શરીરે તો તેલ તપકતા હોય, શરીર ચીકણા હોય. તાડ ઉપર ચડવા જાય કે નીચે લપસી પડે. કાણો રાક્ષસ કે, આપણે એકબીજાના ખભા ઉપર ઉભા રહીએ એટલે તાડ જેટલા ઊંચા થઈ જાહું. સૌથી ઉપર હું ચડીને બેયને હેઠા પછાડીશ ને એ પછી આપણે એમને કાચે કાચા ખાઈ જાહું. તરત એક રાક્ષસના ખભા ઉપર બીજો રાક્ષસ ઉભો ને બીજા ઉપર ત્રીજો. એ રીતે 6થા રાક્ષસના ખભા ઉપર કાણો રાક્ષસ ઉભો રહ્યો. કાણા રાક્ષસે હાથ લાંબો કર્યો. આ વખતે હજી આંધળો બેરાની પાછળ ઉપર ચડ્યો જાય. બેરાએ રાક્ષસને હાથ લંબાવતા જોયો કે એને ચીસ પાડી, એ આવી પહોંચો, એ આવી પહોંચ્યા. આ અવાજ સાંભળતા આંધળાએ સમતુલા ગુમાવી અને બરાબર કાણા રાક્ષસને ઉપર જઈ પડ્યો. પડતા વે તેણે જે હાથમાં આવે એ ઝાલવા હાથ લાંબા કર્યા. એના હાથમાં કાણા રાક્ષસના કાન આવી ગયા. એને થયું કે ઝાડની કોઈ ડાળ હાથ લાગે. આમ ધારીને એને રાક્ષસના કાન જોરથી પકડી લીધા. એના ખભા ઉપર ઘોડા ઉપર બેસે એમ ઘોડો પલાણી ગયો. કડડડડ ભૂસ એમ કરતો અચાનક પોતાના ઉપર કોઈક આવીને પડ્યો અને કાનમાં જોર ખેંચી રાખ્યા.
એ કાણો રાક્ષસ ડરી ગયો. ડરને લીધે થરથર્યો અને એણે સમતુલા ગુમાવી. સમતુલા ગુમાવતા એ ભફ કરતો હેઠો પડ્યો. એ પડ્યો કે નીચે ઉભેલો છઠ્ઠો રાક્ષસ સમતુલા ગુમાવી પડ્યો. છઠ્ઠો પડ્યો કે નીચે ઉભેલો પાંચમો પડ્યો. આમ એક પછી એક પછી એમ સાતેય રાક્ષસ કડડડ ભૂસ એમ કરતા ભફે ભફ નીચે જઈને પડ્યા ને એકબીજાને કચરવા લાગ્યા. આ બધાની ઉપર આંધળો પડ્યો અને પડ્યો આમ તે માવલા માર્યા કરે. આ કડે દાટીમાં પોતે ક્યાં પડ્યો એની એને ખબર નહીં. એથી આંધળાએ રાડ નાખી, એલા બેરા હું ક્યાં પડ્યો ઈ તો કે. ઉપર બેઠા જ બેરાએ રાડ નાખીને જવાબ દીધો, બરાબર છે આંધળા, જે પકડ્યું છે એ બરાબર પકડી રાખજે, હું હમણાં આવી પહોંચું. હજી પોતે ઝાડ ઉપર પડ્યો અને કોઈ ડાળી પોતાના હાથમાં આવી ગઈ એમ ધારીને આંધળાએ પોતાના હાથની પકડ બરાબર મજબૂત કરી. પકડ મજબૂત થતા કાણા રાક્ષસના કાન બરાબર દબાયા ને એનાથી ચીસ પડાઈ ગઈ. હજી તો ઉપરથી બેરો આવવાની બૂમ નાખે, એ આવશે તો શું થશે બીકે. બધા રાક્ષસોએ ચીસ નાખી ને એકબીજાની ઢીકા પાટું મારતા એકદમ ઊભા થઈ ગયા અને જેમ આવે એમ ભાગવા લાગ્યા. વિચારા કાણા રાક્ષસે પાછા નજર કર્યા વગર હાથનો ઝટકો માર્યો અને આંધળાના હાથ છોડાવી લીધા. આંધળાના હાથ છૂટી ગયા કે પાછળ જોયા વિના આંખો બંધ કરીને કાણો રાક્ષસ મુઠ્ઠીઓ વાળીને ભાગી છૂટ્યો. કડી પળમાં તો હાથેય રાક્ષસ જંગલની પહેલે પાર પહોંચી ગયા. રાક્ષસ નજરમાંથી આખા ગયા કે બેરો તાડ ઉપરથી હેઠો ઉતરો આંધળા પાસે આવીને ઉભો રહ્યો. આંધળો કે હાલ ભાઈ, અત્યારે પૂરતા તો બધાય રાક્ષસ આઘા ભાગી ગયા, વેલા ભાગી જઈએ ને કોઈ ગામમાં પહોંચી જઈએ. તરત બેરાએ ઝાડના ઝુંડમાંથી ગધેડાને કાઢ્યો. ગધેડા ઉપર બેરાએ દોલતની ચટ્ટી મૂકી ને આંધળો બેરાનો હાથ ઝાલીને આગળ હાલી નીકળ્યો. માર કરતા રસ્તો મીંડા કાપવા. આખો દિવસ ચાલીને વન મૂક્યું, જંગલ મૂક્યું, આગે નીકળી ગયા. હાંજને વખતે આંધળાને કાને કંઈક અવાજ, કંઈક કલબલાટ સંભળાયો. તરત આંધળો કે જો તો બેરા, આટલામાં કંઈક ગામડું દેખાય. બેરો નજર કરે તો હામે જ ગામડું. બેરો કે હા હામે ગામ દેખાય. આંધળો કે હાલ ત્યારે અંધારું છે, ત્યાં દોલત લઈને ગામમાં ઘૂસી જાય, કોઈ મકાન ભાડે લઈ લઈ, અંજવાળામાં કોઈ આપણે દોલત દેખી જાહે ને તો મારીને પડાવી લેહે. અંધારાને આશરે 2 જણા ગામમાં ગયા. એક ઘર ભાડે લઈ લીધું. ઘરમાં જઈને દોલતને ખાડો કરીને હંતાડી દીધી. ખાવાનો વિચાર કરવા લાગ્યા. તરત બેરો ગામમાં જઈ એક શેર ખીચડી અને રીંગણાનું શાક લઈ આવ્યો. ઘરે આવીને 2 મંગાળા કર્યા. એક ઉપર રીંગણાનું શાક મૂક્યું ને બીજા ઉપર ખીચડી ચડવા મૂકી. બેરો બેઠો શાક ને ખીચડીનું ધ્યાન રાખ્યા કરે અને આંધળો અડખે પડખે વાળ્યા કરે. હવે વાળતો આંધળો ખળિયામાં ગયો. ઈ વખતે ઓળામાંથી એક સાપ નીકળ્યો. તરત બેરાએ ઉપાડીને લાકડીનો ઘા કર્યો અને સાપને એક જ ઘાએ મારી નાખ્યો. પણ આ વખતે એના મનમાં એક વિચાર હુઈજો. એને થયું કે આટલી બધી દોલત જો મને એકલાને મળી જાય તો આખી જિંદગી મોજ કરું, પણ એ બધી દોલત હાથ કરવા આ આંધળાનું કાસળ કાઢવું જોઈએ. કાસળ કાઢવા માટે આ સાપ ઠીક કામમાં આવશે. લાવ એ સાપને શાકમાં નાખી દઉં અને એ શાક આંધળાને ખવડાવી દઉં. ખાય કે તરત એના અંગે અંગમાં ઝેર પરવરી જાય અને એ જ ઘડીએ ઈ મરી જાય. તરત બેરાએ સાપના રીંગણાના શાક જેવડા કટકા કર્યા અને શાકમાં કટકા નાખી દીધા. રીંગણા સાથે સાપના કટકા મીંડા ચડવા. પણ આ તો સાપના કટકા એકદમ ચડી જાય હે ને. જેટલા લાકડા હતા એ બધા વાળી નાખ્યા તોય શાક ન ચડ્યું. એટલે બેરો આંધળાને કહી અને લાકડા લેવા હેલ્યો. આ બાજુ આટલો બધો વખત થયો તોય હજી શાક કેમ ન ચડ્યું એ વિચારે આંધળો ચૂલા પાસે આવ્યો. હાથ ફેરવી શાક ખીચડી તપાસવા લાગ્યો. ખીચડી તપાસ્યા પછી શાકનું હાંડલું ઉઘાડીને જેવો એ શાકનો કટકો લેવા હાંડલા ઉપર નેમો એ સાપના કટકાની વરાળ એની આંખોની માથે ગઈ. એ ઝેરી વરાળ જેવી એની આંખને અડકી કે એની આંખોના રતન આડે આવી ગયેલા પડળ ચીરાઈ ગયા અને આંધળો બરાબર જોવા લાગ્યો. અજાયબ થઈને આંધળાએ હાંડલામાં નજર કરી. જોવે તો હાંડલામાં રીંગણાની સાથે સાપના કટકા. એને થયું કે હર મને મારી નાખવાનો જ આ પેતરો કે કંઈક બીજું કાંઈ. બેરા ઉપર ખીજે બળતો ઈ તો બેરાની વાટ જોતો બાણાની પાસે બેઠો. થોડીક વારમાં બેરો બહારથી લાકડા લઈને આવ્યો. આંધળો ઊભો થયો. પૂછ્યું નો કાંઈ ગાયછું અને આંધળો ધોડ કરતો બેરાને તમાચા ઉપર તમાચા મારવા માંડ્યો. થોડા તમાચા ડાબા કાન ઉપર લાગ્યા ને થોડા જમણા કાન ઉપર લાગ્યા. ઈ મારને કાણે બંને બાજુથી બેરો બની ગયેલો. તેની નસો હતી એ દેજ થઈ ગઈ. બરાબર સાંભળવા લાગ્યો ને કાને ઝીણા અવાજ પણ સાંભળવા લાગ્યા. એથી એને અજાયબી થઈ. એ કાન માંડીને સાંભળે તો આંધળો બોલ્યો, એલા તારે મને મારી નાખવો હતો એમને, લે ત્યારે. હા સાંભળી એ ઝીણી નજરે આંધળા સામે જોવા લાગ્યો. જોવે તો આંધળાની 2 આંખો રતન જેવી ચળક્યા કરે. અજાયબી પામીને કે એલા તારે આંખો ક્યાંથી આવી? પોતાના ધીમા અવાજને પણ બેરાને સાંભળતો જોઈને આંધળો કે એલા પર તારે અવાજ ક્યાંથી આવ્યો?
આમ કહેતા બે બાતતા બાતતા અટકી ગયા, એકબીજાની સામે જોવા લાગ્યા. આંધળાની આંખો જોઈ અને આંધળાએ બેરાના કાન જોયા. બેયના